some divine power is very much interested in me, in myself. And this divine power forced me for my creativity. He stopped me often and often. Don't start any negativity. કોઈક એવી ચમત્કારિક પવિત્ર શક્તિ મારી અંદર રસ લઈ રહી છે. એને કુદરત કો, ઈશ્વર કો, જે કો. કારણ કે જ્યારે તમે જ્યાં છો એના કરતા એક પછી એક પગથિયું વિકાસના રસ્તા ઉપર ચાલવા માંડો, ચઢવા માંડો, તમારો અંધકાર દૂર થતો જાય, જીવનમાં એક ચમક આવતી જાય, પ્રકાશિત થવા માંડો, બુદ્ધત્વ પ્રાપ્ત થવા માંડે, નિર્દોષતા આવે, સહજતા, સરળતા, પ્રેમ, આ બધું જ્યારે એક સામટું તમારી અંદર ઉતરવા માંડે ત્યારે સમજવાનું કે કોઈ પવિત્ર શક્તિ, સમ ડિવાઇન પાવર એ તમારામાં રસ લઈ રહ્યો છે. સીધે સાદો અર્થ આટલો છે. તું માનવમાંથી મહામાનવ તરફ જા, એટલે એ રસ લે છે, એને રસ છે. આ એક કામ કરે છે એવું નહીં, બીજું કામ પણ એ કરે છે. જરાક પણ હું આડો અવો થઉં તો મને રોકે છે કોઈ પણ રીતે. આ શક્તિ મારી અંદર નકારાત્મકતાને આવવા નથી દેતી. એટલે મારી સકારાત્મકતા, મારી પોઝિટિવિટી એટલી ઝડપથી આગળ વધે છે, એટલી બધી ઝડપથી આગળ વધે છે કે હું પોતે જ આશ્ચર્ય પામી જાઉં છું. ઘણી વખતે આઘાત પામી જાઉં છું કે આ બધું હું કરી શક્યો, હું કરી રહ્યો છું. કેવી રીતે આટલું બધું જબરજસ્ત કામ હું કરી રહ્યો છું, મારામાં આટલો બધું પરિવર્તન કેવી રીતે આવ્યો? જવાબ મળ્યો, તું કરી શકતો હોત તો આટલા જન્મ તારા બગડ્યા જ ન હોત. પણ તું કરે એ માટે કોઈક દિવ્ય શક્તિ તારામાં રસ લઈ રહી છે.